વક્રી થશે શનિ, ન્યાયના દેવતાની ઉલટી ચાલથી આ 3 રાશિના જાતકોનું ચમકશે નસીબ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર અન્ય તમામ ગ્રહોની તુલનામાં શનિદેવ ધીમે ધીમે ચાલે છે અને એક રાશિથી બીજી રાશિમાં જવા માટે 2.5 વર્ષનો સમય લાગે છે. શનિને ન્યાયના દેવતા પણ કહેવામાં આવે છે. શનિદેવ લોકોને તેમના કર્મો અનુસાર ફળ આપે છે. જૂનમાં શનિ પોતાની ચાલ બદલવા જઈ રહ્યા છે. શનિની પાસવાર્ધવર્તી ચાલ કેટલીક રાશિના લોકોના જીવન પર મોટી અસર કરશે. શનિદેવ 29 જૂન 2024ના રોજ રાત્રે 11:49 કુંભ રાશિમાં વક્રી થઈ જશે. શનિની આ સ્થિતિ 15 નવેમ્બર 2024 સુધી રહેશે. જ્યોતિષશાસ્ત્રમાં 9માંથી માત્ર 7 ગ્રહો જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. રાહુ અને કેતુને છાયાગ્રહ માનવામાં આવે છે. આ 7 ગ્રહોમાં સૂર્ય અને ચંદ્ર ક્યારેય વક્રી થતા નથી, જ્યારે રાહુ અને કેતુ હંમેશા વક્રી રહે છે. જ્યારે કોઈ ગ્રહ આગળને બદલે પાછળની તરફ જાય છે ત્યારે તેને રેટ્રોગ્રેડ મોશન કહેવામાં આવે છે. આ વક્રી ચાલ કેટલીક રાશિઓને શુભ પરિણામ આપનારી હોય છે. આજના વિડીયો દ્વારા જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે જેમને શનિદેવની વક્રી ચાલથી ફાયદો થશે. પહેલી ભાગ્યશાળી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના જાતકો માટે શનિની વક્રી સ્થિતિ શુભ રહેશે અને આ સમયગાળામાં વેપાર સાથે જોડાયેલા લોકો માટે ભાગ્ય એકદમ સાનુકૂળ રહેશે. તમારા વ્યવસાયમાં નફો કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે. ઉમેદવારોને તેમની કુશળતા સાબિત કરવાની તકો મળશે. ઘરમાં સુખ શાંતિ રહેશે. તમે આર્થિક રીતે પણ મજબૂત અનુભવ કરશો. આવનારી બીજી ભાગ્યશાળી રાશિ છે વૃષભ રાશિ. કુંભ રાશિમાં શનિની તેની વક્રી સ્થિતિમાં હાજરી વૃષભ રાશિના લોકો માટે સારા સમયની શરૂઆતનો સંદેશ લઈને આવી રહી છે. તમારા જીવનમાં અત્યાર સુધી આવેલી તમામ સમસ્યાઓ અને અવરોધો દૂર થશે. તમને તમારા બાળકો તરફથી સારા સમાચાર મળી શકે છે. આ સમયગાળા દરમિયાન તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને તમારી આર્થિક સ્થિતિ પણ પહેલા કરતાં સારી રહેશે. એકંદરે શનિની વક્રી ચાલ વૃષભ રાશિના લોકો માટે ભાગ્યશાળી રહેશે. ત્રીજી ભાગ્યશાળી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકો માટે શનિની આ વક્રી ચાલ ખૂબ જ સાનુકૂળ રહેશે. તમારી આવકમાં વધારો થશે અને તમારી આવકની સંભાવના પણ વધશે. સંભવ છે કે પૈસા અચાનક ત્યાંથી આવશે જ્યાંથી તમે ઓછામાં ઓછી અપેક્ષા રાખી હતી. તમારી લવ લાઈફ ઘણી સારી રહેશે. પતિ પત્ની વચ્ચે પ્રેમ વધશે. આ ઉપરાંત આ વક્રી ચાલ તમને કારકિર્દીના સંદર્ભમાં પણ મોટા ફેરફારો આપશે. મિત્રો, આશા રાખીએ છીએ કે જાણકારી તમને ગમી હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શનિદેવ મહારાજ.